સ્વાગત છે. તો આજે અમે અચાનક એક પ્લાન કર્યો આ ભાઈના લીધે. રાખવાની છે ભાઈ, રાખવાની છે. તમે શું પ્લાન કર્યો હતો આજે? તમે મને 2 દી પહેલાં હું અચાનક કીધું તમારે ક્યાં જવાનું ઉપર વિચાર આવ્યો? ક્યાંય નહીં, બધું હારે જોતો રહેવું પડે, એમને થોડું મળે કાંઈ. મારે તો અમદાવાદ જવાનું હતું આજે. આખો લોક જોવો પડે. અચ્છા, મારે તો અમદાવાદ જવાનું હતું આજે, પણ અમે એક વચમાં એક સ્ટોપ લઈને પછી અમદાવાદ જાવ. અમુક મામાને ઘરે બબે થેલા લઈને જાય. પણ આ એક થેલો અને મારા પાસે એક થેલો, 2 થેલા છે. 2 થેલા એટલે મામાને ઘરે શું કે મામાને ધામા નાખવાના કે મામા પણ એક આમાં પૂજાનો સમય એટલે આ થેલો લઈ લીધો. તો હવે અત્યારે ટ્રેનની વાટે છે ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 22,953. 3 hours later. આપણે અત્યારે આણંદના મસ્ત બધા એકદમ શાંત રોડ બધા છે અહીંયા, અને બ્રાન્ડનું તો અહીંયા નામ જ ન લેવાય. જ્યાં તમે જો અહીંયા બ્રાન્ડ દેખાય જ જાય તમને. હમણાં એક સ્કેમ થઈ ગયો અમારા, એ અમે તમને હમણાં શેર કરવી થોડીક વારમાં વડતાલ પહોંચીને. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ વડતાલ, અને વચમાં સ્કેમ એવો થયો, અમે જનરલની ટિકિટ લીધી હતી એક્સપ્રેસની, અને અમે બેઠા હતા સુપરફાસ્ટમાં. હવે આ ભાઈ નવા થોડાક છે, મતલબ કે ટ્રેનમાં બહુ વધારે મુસાફરી કરી નથી, એટલે એને કંઈ ખબર નથી, મને કાંઈ યાદ નહોતું કે સુપરફાસ્ટ ને એક્સપ્રેસનું. એટલે એમાં એવું હોય, સુપરફાસ્ટની ટિકિટ 15 રૂપિયા એક્સ્ટ્રા હોય, 90 રૂપિયાની થાય, ને જનરલ હોય એટલે 75 રૂપિયાની થાય. અમે બેસી ગયા, ઉતરા તો આગળ ત્યાં ટિકિટ ચેકર હતા, એણે કીધું કે અમે આવી રીતના છે એમ, તમારે એક્સ્ટ્રા દેવાના થાય. અમે કીધું કેટલા દેવાના? કે 15. પહેલાં અમને 15 લાગ્યા, પછી કે તમારે દંડ 515 થાય, અને એક્સ્ટ્રા તમારે 15 આમાં દેવાના હોય એમ. પછી 515 કીધા. પછી અમે થોડુંક હવે લગાડી, થોડીક બસ કેમ બટર લગાડ્યું, ખોટું બોલ્યું થોડુંક, મતલબ કે ભાઈ નથી ને આમ ને તેમને. દરેક લોકો દયા કરીને 100માં પતાવી નાખ્યું છે. એટલે ભગવાનની એટલી દયા આપણી પર વધારે છે કે 100માં પતી ગયું 515ની જગ્યાએ. અને હવે અત્યારે અમે જઈએ છીએ જ્ઞાનબાગ. ત્યાં અંદર તો વિડીયો ને એવું એલાઉડ નથી. 1 hour later. આ સભા મંડપ ને આ આપણું મંદિર. હવે અત્યારે આપણે તો ગોપાળાનંદ સ્વામીને આસને જાઉં, પણ ગોપાળાનંદ સ્વામીના આસને બંધ છે. પણ ત્યાં બેસીશું ને એકાદો પાઠ કરી નાખી, એક બે પાઠ કરી નાખી ગોપાળાનંદ સ્વામીના. હાલો પછી મળવી. તો દર્શન ભૂલી ગયા છીએ, અને આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. ગોમતીના દર્શન કરાવી. બહુ સારા. તડકો અહીંયા બહુ છે. સુરતમાં તો વરસાદ આવે, અમદાવાદમાં તડકો હોય છે. અને પછી અમે અમદાવાદ જવાના છીએ. એડવાન્સ પ્લાન તમને કહી દીધો છે. અમુક પાછા કાળા પડી જાય ઘડીકમાં. હા, મારી જેવા. વાત થઈ છે. હા, અમુક એટલે ઉમેશ ફેવી કનેક્ટ મારી જેવા. સારું, હાલો આમાં તમને ગોમતીના દર્શન કરાવી. તો હવે ગોમતી આવી ગયા છે, અને ગોમતી જે અત્યારે ભરેલા જ છે ભરપૂર. સામે અક્ષર ભવન બન્યા છે અહીંયા, મ્યુઝિયમ. આપણે એવા થોડુંક હાથ પગ પલાળી જાય. પ્રસાદીનું પાણી કહેવાય, હોય બહુ ગરમ. હા ભાઈ, તો એડવાન્સ છે. હા તો હાલો, એડવાન્સ જ સી ભાઈ. આપણે તો કોનો મારી દેતો મને તો એ પાણી, એ ફોન ઉપર પાણી.
A few moments later. તો આપણે અત્યારે આણંદ સ્ટેશન ઊભા છીએ અને હવે આપણે અમદાવાદ જઈએ છીએ અમારો કેરિયર ના 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 છે એ નહીં લુખીભાઈ ઓકે તો હવે અત્યારે અમે આણંદ છીએ હવે જઈએ છીએ અમદાવાદ ઉંમરમાં મોટો છું હા ભાઈ સમજ્યો? હવે જાય ને હાલને હવે માપમાં રહેવાનું. અવાજ નહીં તો તમને અમદાવાદ જઈને મળીએ 1 hour later. તો ગાઈઝ આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ ફાઇનલ આ જોઈ અવાજ શકો કપાણો છે થોડો? નહીં કપાય અમદાવાદ પહોંચી ગયા છે આ ટ્રેન હતી બહુ હેવી ટ્રેન હતી ચાલતા ચાલતા બહુ ઓકે, ટ્રાફિક ચાલો. થઈ ગયું છે ચાલો ઓકે જો મારા તો હવે આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ તમને હવે જલ્દી મળવી ક્યારે વ્લોગ આવે નક્કી નથી હવે કાલ જ આવશે કાલ નવો આવશે vlog. ઓકે ચાલો હવે આને કહી દીધું તો કાલ આવશે તો હવે તમને- રાતે જ હું કમ થાતો ના, ના, ભાઈ, હવે- ડેઈલી vlogging ચાલુ સૌરભ ડેઈલી જોશીનો ભાઈ. ડેઈલી વ્લોગિંગ ચાલુ કરશું પણ હમણાં થોડુંક ફોનની કમી છે એટલે તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ જય સ્વામિનારાયણ જલ્દી મળીએ આપણે. બાપુનગર The next day. જય સ્વામિનારાયણ ફરી એકવાર આજે અમદાવાદમાં આપણા બ્લોગમાં સ્વાગત છે ને આજે આપણે થોડાક બ્લોગ પહેલાં એક ભાઈ આવ્યા હતા મૂર્તિ પ્રતિષ્ઠામાં એ ભાઈ ફરીથી એના દર્શન થયા છે હું તમને બતાડું તો જોઈ શકો છો આ ભાઈ આપણે આવ્યા હતા મૂર્તિ પ્રતિષ્ઠામાં ભલે હા બસ અને આ ભાઈ હવે આ ભાઈ તો આ સાંજે આ તો હોય જ છે આ તો હોય જ છે બધામાં હોય તો જ vlog હાલે બાકી અરે ભાઈ રહેવા દે ને આ ભાઈ તારે સાંજે જાય છે सुबह दोपहर शाम होता है ये भाई तो હા होता ही होता है સુરતમાં વરસાદ છે ને કાલ જો તે કાલે કીધું હતું ને બ્લોગ આજ ઉતરજો એટલે ઉતાર્યો છો બાકી હું આવવાનો નતો તને ખબર કરવો નહીં મૂકવાની વાત કરી. હા એ મૂકી જાય મુકાઈ જાય ભાઈ